આ મગફળી છે, હવે મગફળી ફોડી રહેશે। હવે આમાં અડધા ગરિયા નીકળે, અડધા નાના નીકળે। નાના નીકળે એટલે કેવા નીકળે કે તમને હું બતાવવાની કોશિશ કરીશ। આ નાના ઝીણા અંદરથી નીકળે, અને અસલી બીજ આ અસલી મોટું બિયારણ, એમાંથી ઝીણું બચ્ચા નીકળે એ અલગ કરવામાં આવે છે। ખેડૂત કેટલી બધી મહેનત કરે, કેમ કે અહીંયા મગફળીની અલગ અલગ તોડે અને એને ફોડીને અલગ અલગ કાઢે। આવી રીતના આમાં અને આમાં કેટલો બધો અંતર છે તમને જોવા મળશે, કેમ કે હરેક બિયારણમાં વેપારી પાસેથી લાવે શું છે, બધું મિક્સર હોય છે, એમાં ખેડૂતની આવક ઓછી મળે। और बेल आइकन को प्रेस करें। આપણે જો પોતે ખેડૂત ભાઈ આને ફોલી અને કરતા હોય છે, એને બિયારણ સારી રીતે એબ્ઝોર્બ કરી લે। આપણે ગમે ત્યાં ગયા હોય એટલા ગરિયાની ખારી સિંગના અત્યારે કેટલા પૈસા, આટલાના 20 રૂપિયા લઈ લે। અને તાજી સિઝન આવવા દે ને વેપારી શું કરે, બધું મિક્સર, એ તો લીમડાના બિયા બી અંદર ખાલી દે અને તોલી આપે। પછી કે મારા મફળા નહીં થાય, આ ફલાણું નહીં થયું, બસ કઈથી થાય। માણસોમાં એવી રીતે ડુપ્લિકેટ કરે વેપારીઓ। ખાઈ ગયા ખજૂરિયા, મરી ગયા મજૂરિયા, આવી રીતે મફળાની હાલત છે, ખેડૂતોની બી હાલત છે। કેમ કે ખેડૂતો ગમે એટલી મહેનત કરે, તડકો વેઠે, નાઇટ વેઠે, રાતના દિવસ પાણી બી ફેરવે, રોજા હાસવે, આટલું બધું હળ લાકડું ચલાવીને બહુ મહેનત બી કરે, ટ્રેક્ટરથી હળ હકાવે, ટ્રેક્ટરથી બધું કામકાજ બી કરાવે, તો બી એના પૈસા તાન વેપારીએ શું કરે, બેઠા બેઠા 30 થી 40 રૂપિયા નફો કાઢી લે છે માણસોને। અને જે ખેડૂત ભાઈને એને જે વળતર મળવાનું છે મળતું નથી। તે હંમેશના માટે હરેકનો મુદ્દો આવી રીતે જ હોય છે મારા ખેડૂત ભાઈનો। અમે હવે થોડું જાણ્યા છે તો તમને બતાવી છીએ, કેમ કે આ મુદ્દો કોઈ ઉઠાવતા જ નથી। દેશની અંદર કંઈ બી હાલત ચાલે, કંઈ બી પોઝિશનમાં હોય, ખેડૂત ભાઈઓને કોઈ આવી વાત નથી કરતા, કેમ કે એ મતલબી છે, પૂરી દુનિયા મતલબી છે। કેમ મતલબી છે? કેમ કે ખેડૂત ભાઈને મુદ્દો ઉઠાવે, કોઈક ઉદાવે, કોઈક નથી ઉઠાવતા, અને જે ઉઠાવે છે એને દબાવી કાઢે। તો પોતે ખેડૂત, મેં પોતે મહેનત કરું છું અને પોતે ખેડૂત છું, મને પૂરો અનુભવ છે એટલે બોલું છું। અને જે બીજા બોલે છે શેના અનુભવથી બોલે, એટલે માણસને દબાવી નાખે। આ છે સીતા, અમે મોફળા ફોલી છે। હવે તમને પાછળનો વ્યૂ થોડુંક બતાવી દઈશ કે મોટી મગફળીમાં નાની મગફળીમાં શું તફાવત છે, અને બિયારણ કઈ રીતે અલગ કરવું પડશે, એને ફોડવું પડે, ફોડીને જ પછી અલગ અલગ ગરિયા કરવા પડે। હા, સીતા જોઈને હચીરી છે। હા, બધા સારા હશે। આઈ હોપ આપ સારા હશો। બધા કામ અમે બી કામ કરીએ છીએ, એવી રીતે તમે બી કંઈક કામ કરતા હશો। તો જોતા રહેજો પૂરો, લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અમને। નમસ્કાર દોસ્તો, મેં હું અમૃતલાલ। હવે મગફળીના બારામાં તમને થોડુંક બતાવવાનું છે, તો લાસ્ટ તક વિડીયો પૂરું જોજો। એમાં ફરક કેટલો બધો અંતર છે પૂરું માહિતી તમને આપવા જઈ રહ્યો છું। આવી રીતે ઠણકો મારીને અમે ફોડીએ છીએ, અને અલગ અલગ કરવું પડે બિયારણ, અને આવી રીતે કચરો બી ઉઠાવવો પડે। અમે થોડી મહેનત નથી કરતા, બહુ મહેનત કરે છે ખેડૂત ભાઈઓ, અને જાતે દિવસે એની મજૂરી શું મહેનત નથી વળતી, કેમ કે હરેક ખેડૂત ભાઈની પરેશાની આ છે, ભાવ વધીને મળતા નથી, ઓછા દરને ભાવે લઈ લે વેપારી। અત્યારે લેવા જશે સિઝનમાં તો 100-150 કિલો લેશે, અરે આપણને આપશે, ખેડૂત ભાઈને આપશે, અને એ લેતી વખતે 60-70 રૂપિયાના ભાવી લેશે। એટલે બધું જે નફો ખાવાનો એ લોકોને
વેપારી અને ખેડૂત ભાઈને કશું જડવા દેવાના નથી. એટલે મારા આના વિડીયાની અંદર કેટલા સહેમત છો તમે કમેન્ટ જરૂર કરજો. मैं हूँ अमृतलाल, दाहोद से बिलोंग करूँ છું और कमेंट जरूर करना, क्योंकि मैं थोड़ा अनुभव માટે જ આ વિડીયો અપલોડ કરું છું કે પબ્લિકનું શું કેવું છે, આનો પ્રયાસ કરું છું. મગફળીમાં એવું નથી, દરેક અનાજની અંદર એવું હોય છે, કેમકે ઘઉં, ચણા, મકાઈ કંઈ બી અનાજ કરે એટલે વેપારીનો ઢોલ વાગી જાય અને જે ખેડૂતો હોય એમને ગુણ લદાઈ જાય, 2 ગણ વધારે લદાય, ભારો લદાઈ જાય. કહેવાની કહેવત કહે છે ને કે ગરીબને વધારે દાબવાની કોશિશ કરે ખેડૂત ગણાય અને જે વેપારી ખરા ને એ અમીર ગણાય. તો આવી રીતે હરેક જગ્યાએ તફાવત આપણને જોવા મળતી હોય છે. એટલે મારા ગરીબ ભાઈઓ અને જે આદિવાસી શિડ્યુલ એરિયામાં ઘણા બધા ભાઈઓ ખેતી કરતા હોય છે. અડદ, મગથી માંડીને મગફળી, ચણાથી માંડીને વટાણા, ઘઉં, મકાઈ તમામનો ખેતી કરતા હોય છે. તો હરેકમાં માર્કેટની અંદર શું કરે વેપારીઓ કે એને અડધા ભાવમાં લેવાની કોશિશ કરે ને આપણને આપે એટલે પૂરા ભાવમાં. એ પેલા હી કે તેમ બધા માલ ખાઈ જાય અને નફો એ બી ખાઈ જાય, આપણને કશું છેલ્લે જીરો ઉપર મૂકી દે માણસને. ખેડૂત ભાઈને જીરો ઉપર મૂકે છે. તો આવું ના થવું જોઈએ. અમુકને જે નેતાઓ છે ને એમને બી વિચાર કરવો જોઈએ કે ભાઈ ખેડૂતોનો શું લાભ મળે છે, કેવી રીતે મળે છે, કેવી રીતે વળતર એમને થાય છે तो કે सब्सक्राइब નથી करें થતું और એ बेल પણ आइकन को प्रेस જાણ करें. રાખવી જોઈએ. બાકી એમનામ જ ઉપર નથી રાગાવતા. ખેતી કરવામાં માણસો મરી જાય છે, કશું વળતું નથી આની અંદર. ખોટી મહેનત બી એની નથી વળતી. બિયારણ તો એક બાજુ રહી જાય, બિયારણ કંઈ બી કરીને માણસ લાવે પણ ખેતી કરવાથી કોઈ લાભ નથી. અને ખેતી લોકો કે ખેડૂતો છોડી દેશે તો આ ખાવાના ફાફા પડશે દેશને. એના માટે હું થોડીક 2 વાત તમને જણાવવાની કોશિશ કરું છું, કેમકે ખેડૂત ભાઈઓ ખેતી જો છોડીને તો વેપારી ક્યાંથી લાવીને વેચશે.